સરકારી અનાજની કાળા પચારી કરવી. પછી ચોરી કરે દાદાગીરી કરવાની. અમદાવાદ શહેરમાં સરકારી અનાજનું એક જબરજસ્ત રેકેટ ચાલે છે, જેમાં સરકારી અનાજની દુકાનમાંથી જે અનાજની ચોરી દુકાનદારો દ્વારા કરવામાં આવી હોય એ અનાજ આ વચેટિયાઓ ખરીદે છે અને ગરીબોના હકનું અનાજ લોટ બનાવતી મિલોમાં વેચવામાં આવે છે અને આ જ લોટ મોટી મોટી કંપનીઓના માર્કા લગાવી આ લોકો વેચી નાખતા હોય છે. આવા જ વચેટિયાઓને અધિકારીઓએ પકડી જેલ ભેગા કર્યા છે, જેમનું નામ છે સન્ની ગુપ્તા અને સચિન ગુપ્તા. આ લોકો જ અનાજ ખરીદીને ઊંચા ભાવે વેચતા હતા અને આવી આખી એક બોલેરો ગાડી પણ પકડાઈ છે. અનાજ માફિયાઓ ગરીબોનું કોળિયું ખાઈને મજા કરતા હોય છે અને આપણા અધિકારીઓને જાણે કંઈ પડી જ ના હોય. અમદાવાદમાં આવા કેટલાય છે જેમના કથિત નામો અમારી પાસે છે, જેમાં મુકેશ મહારાજ, માંગીલાલ અને ઘણા બધા છે. આ વર્ષોથી ચાલતું આવે છે. સરકાર આ બાબતે કંઈક વિચારે, આવા આરોપીઓ વિરુદ્ધ કડક સજા કરે તો કંઈક ફરક પડી શકે છે. તમારે ત્યાં આવી કંઈક ચોરી થતી હોય તો કમેન્ટ જરૂરથી કરજો.